સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે જે મતદાન થયું હતું ગઈ પરમ દિવસે અને તેનું આજે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે। હાલ આપણે છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કે જ્યાં અહીંયા મતગણતરી કેન્દ્ર ઉપર કે જ્યાં મતગણતરી ચાલી રહી છે અને પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે। સૌથી પહેલાં વાત કરી લઈએ તો જિલ્લાની એકમાત્ર નગરપાલિકા છે જે રાજપીપળા નગરપાલિકા છે, તેની અંદર હાલ સુધી જે પરિણામો આવ્યા છે, હાલ સુધી જે પરિણામો જાહેર થયા છે પ્રમાણે ભાજપ ફરીથી સત્તામાં આવે છે એવા સ્પષ્ટ સમીકરણો દેખાઈ રહ્યા છે। અત્યાર સુધી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે 13 જેટલી સીટો છે તે ભાજપ કબજો કરી ચૂક્યું છે। એ 3 સીટ છે તે અપક્ષ પાસે છે અને આમ આદમી પાર્ટી હજુ સુધી ખાતું ખોલ્યું નથી। આ અત્યાર સુધીની માહિતી છે। 3 થી 4 જેટલા વોર્ડને મતગણતરી થઈ ચૂકી છે। કુલ 7 વોર્ડ છે જેની 28 બેઠકો છે। તો એવું કહી શકાય કે 50% જે છે બેઠકોની હાલ જાહેરાત થઈ ગઈ છે, જેમાં ભાજપનો દબદબો યથાવત છે। હવે વાત કરીએ તાલુકા અને જિલ્લા પંચાયતની, તો તાલુકા પંચાયતની વાત કરીએ તો સૌથી પહેલાં જે ડેડિયાપાડા તાલુકા પંચાયત છે ત્યાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવી દીધો છે અને જંગી બહુમતીથી લીડથી તેના ઉમેદવારો જીતી રહ્યા છે। એ જ પ્રમાણે જે સાગબારા છે તો સાગબારાની અંદર પણ આમ આદમી પાર્ટીએ ઝળહળતો દેખાવ કર્યો છે। એની સાથે સાથે ગરડેશ્વરની વાત કરીએ તો ત્યાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે અને જે તિલકવાડા તાલુકા પંચાયત છે ત્યાં સ્પષ્ટ રીતે ભાજપનું પ્રભુત્વ દેખાઈ રહ્યું છે। એટલે કુલ 6 તાલુકાઓમાંથી જે ડેડિયાપાડા, સાગબારા અને જે ચિકદા વિસ્તાર છે એ 3 તાલુકા ઉપર આમ આદમી પાર્ટીએ સારો એવો દેખાવ કર્યો છે, જ્યારે બાકીના જે 3 તાલુકા છે, નાંદોદ છે, ગરડેશ્વર છે, તિલકવાડા છે, ત્યાં આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહી છે પરંતુ દેખાવ સારો કર્યો છે। તો ઓવરઓલ એવું દેખાઈ રહ્યું છે કે ચૈતર વસાવાનો જાદુ નર્મદા જિલ્લાના આ જે 3 તાલુકા છે ત્યાં પણ ચાલી ગયો છે અને બાકીના જે ગરડેશ્વર, તિલકવાડા અને જે નાંદોદ છે ત્યાં પણ 2 સીટ આમ આદમી પાર્ટી લઈને આવી છે। તો આ આકલન પહેલેથી જોવામાં આવતું હતું કે આમ આદમી પાર્ટી પાસે એક પણ સીટ નથી તાલુકા જિલ્લા પંચાયતની અંદર, પરંતુ અત્યારે જે પ્રકારે ચિત્ર સ્પષ્ટ થયું છે એ પ્રમાણે કોંગ્રેસને બિલકુલ રિપ્લેસ કરી નાખી છે અને મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ બેસે એવા સમીકરણો રચાઈ ગયા છે। કારણ કે કુલ જે નર્મદા જિલ્લાની જે 22 બેઠકો છે, 22 બેઠકો પૈકી જે 14 બેઠકો છે એમાં 12 બેઠકો આમ આદમી પાર્ટી પાસે આવી ગઈ છે અને 2 બેઠકો છે તે 4 બેઠકો છે તે બીજેપી પાસે છે। તો જે 22 બેઠકો છે જિલ્લાની, એ પ્રમાણે જોઈએ તો આમ આદમી પાર્ટી કદાચ જિલ્લા પંચાયતમાં બેસી જાય તે એક પ્રકારના સમીકરણો રચાયા છે। અમે તમામ જે અત્યાર સુધી જે રિઝલ્ટ આવી રહ્યા છે, જે આંકડા આવી રહ્યા છે, જે બેઠકોના પરિણામો જાહેર થઈ રહ્યા છે, અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। અમારી સાથે જોડાયેલા રહેજો।